હવે એ એકાદશીનો શું મહિમા છે, એનું વ્રત કરવાથી શું ફાયદો થાય, જો એકાદશીનું વ્રત ન કરી તો શું નુકસાન થાય, એ વાત બતાવે છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, યાનિકાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. હરિવાસર એટલે એકાદશીનો દિવસ. એકાદશીના દિવસે પૃથ્વી ઉપર નાના મોટા જે કંઈ બ્રહ્મ હત્યાની સમાન થયેલા પાપ હોય ને એ બધા પણ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી, અન્ન એનો આશ્રય કરીને બેસે, એટલે મતલબ કે અન્ન ઉપર બેસી જાય છે. એટલે એકાદશીના દિવસે જે અન્ન ભક્ષણ કરે, અન્ન ખાય, એ વાસ્તવિકતા અન્ન નથી ખાતો, પણ દુનિયામાં જે કંઈ પાપ થયેલો છે ને કોડીએ કોડીએ પાપનું ભક્ષણ કરે છે. અને એ પાપને કારણે એ દેહને અંતે અંધકાર, ગાઢ અંધકારથી ઘેરાયેલા એવા રૌરવ નામના નરકની અંદર પડે છે અને અનેક પ્રકારના દુઃખ પામે છે. વળી એકાદશીનું વ્રત નહીં કરનાર વ્યક્તિને માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે, એ માતૃઘાતી છે, પિતૃઘાતી છે ને ગુરુઘાતી છે. માટે અવશ્ય એકાદશીનું વ્રત આપણે કરવું જોઈએ. જો બીજા કંઈ પાપ થઈ જાય, બ્રહ્મ હત્યા સહિતનું પાપ થયું હોય ને, તો આપણા ધર્મશાસ્ત્રોમાં એનું પ્રાયશ્ચિત કહેલું છે. આપણા ઋષિ મુનિએ પંચમહાપાપનો પણ પ્રાયશ્ચિત કીધું છે. પણ એકાદશીના દિવસે જે અનાજ ખાય એનું પાપ થાય, એનું પ્રાયશ્ચિત ધર્મશાસ્ત્ર પણ કહેતું નથી. એટલે એને ભોગવવું જ પડે, એ દોષ થકી ક્યારે છૂટી જ ન શકે. વળી આ લોકમાં કોઈ દારૂનું પાન કરનારો હોય તો એ વ્યક્તિ એકલો જ દુઃખી થાય કે દેહને અંતે કદાચ નરકમાં જાય. પણ એકાદશીના દિવસે અન્ન ખાનારો વ્યક્તિ, તો એના પૂર્વજો સ્વર્ગમાં પામ્યા હોય ને, તો ત્યાંથી પણ પાછો ખેંચીને બધાને નરકમાં નાખનારો થાય છે. માટે એકાદશીના દિવસે અવશ્ય આપણે વ્રત કરવું, અનાજ જમવું જોઈએ નહીં. વૈષ્ણવોને માટે તો ખાસ કહેલું છે, વૈષ્ણવ પુરુષ સ્ત્રી ચ કુર્યાદ એકાદશી વ્રતમ. જે વૈષ્ણવ પુરુષ અને સ્ત્રી છે એમણે તો અવશ્ય એકાદશીનું વ્રત કરવું જોઈએ. હવે વૈષ્ણવ કેને કહેવાય? કે જે વિષ્ણુના ઉપાસકો એને. અને એમાં વૈષ્ણવનો એક સામાન્ય રીતે સંતો અર્થ કરે કે 20 અને 9 આટલા વ્રત કરે વર્ષમાં, એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ આમ તો વૈષ્ણવનો અર્થ જ થાય વિષ્ણુના જન, એ વૈષ્ણવ કહેવાય. પણ આપણા સંતોએ સરસ આ ગોઠવણી કરી કે વૈષ્ણવ એટલે કે 20 અને 9, એટલે 20 ને 9 વ્રત વર્ષ દરમિયાન કરવાના હોય આપણે. ક્યાં ક્યાં? તો 24 એકાદશી ગણતા આવજો. 24 એકાદશી, પછી 25માં રામનવમી, 26માં જન્માષ્ટમી, 27માં વામન જયંતિ, 28માં નરસિંહ ચૌદશ અને 29માં શિવરાત્રિ. આટલા 24 એકાદશીનો વ્રત. અને પછી આ 5 રામનવમી, જન્માષ્ટમી, વામન જયંતિ, નરસિંહ ચૌદ અને શિવરાત્રિ, આટલા દિવસોમાં અન્નનું ભક્ષણ આપણે કરવું જોઈએ નહીં. એ આપણે એ દિવસે ફલાર કરવો અથવા ઉપવાસ કરવો, જે થઈ શકે, પણ અન્ન ન જમવું જોઈએ. બરોબર ને? સરસ. હા, પછી આગળ કહે છે, યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે. જેવું શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની એકાદશીનો મહિમા છે, એવો જ વદ પક્ષની એકાદશીનો મહિમા છે. એમાં કાંઈ ભેદ નથી. નહીંતર લોકમાં ઘણી વખત એવું હોય કે અંજવારાની એટલે કે સુદ પક્ષની અંજવારી એકાદશી કરે પણ અંધારી ના કરે, એમ કૃષ્ણ પક્ષની ના કરે, વદ પક્ષની. કેમ? તો કે એનો ના કરવાનું. પણ એવું નથી. વિશેષો નાત્ર વિદ્યતે, એમાં કાંઈ ભેદ નથી. યથા શુક્લા તથા કૃષ્ણા, બંને પક્ષની એકાદશી સમાન જ છે. માટે બધાને અવશ્ય 2 પક્ષની એકાદશી કરવી. એમાં ખાસ 8 વર્ષથી ઉપરના અને 80 વર્ષની અંદરના દરેક આશ્રમ અને દરેક વર્ણના વ્યક્તિએ આ એકાદશી કરવી. 8 વર્ષથી નાનું બાળક એકાદશી ન કરે તો દોષ નથી. અને 80 વર્ષથી ઉપરનો કોઈ વ્યક્તિ હોય ને એનું શરીર વ્યવસ્થિત ન હોય, સશક્ત ન હોય, તો એને પણ દોષ બતાવેલો નથી. પણ 8 વર્ષથી ઉપર અને 80 વર્ષની અંદરના વ્યક્તિએ અવશ્ય એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરવામાં આવે તો સર્વ સુકૃત, એણે જે કંઈ પુણ્ય અર્જિત કર્યો હોય ને પુણ્ય કમાણી કરી હોય, બધાએ બળીને ભસ્મ થઈ જાય. અને દિવસે દિવસે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે એકાદશીના દિવસે 11 ઇન્દ્રિયોને નિયમમાં રાખી અને ભગવાનનું વ્રત કરવું. એ દિવસે ભગવાન મધુસૂદનનું પૂજન કરવું. રાત્રિના સમયે ભગવાનના કથા કીર્તન કરીને જાગરણ કરે તો એ વ્યક્તિના તમામે તમામ પાપ છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે 15 દિવસે આવતું એકાદશીનું વ્રત એને જો ખબરદાર થઈને એટલે કે સાવધાન થઈને જો કરે તો 15 દિવસ દરમિયાન જાણે અજાણે જે કંઈ નાના મોટા પાપ થયા હોય એ બધાય બળીને ભસ્મીભૂત થઈ જાય.